વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. શૈલેષ મહેતા, સ્વામિનારાયણ ગુરુકુળ કડવા. ધોરણ 10 ગુજરાતી. આપણે ગયા પેઢની અંદર 21 જે કાવ્ય જોયું, જે ચાંદલિયો, અને એ ચાંદલિયો લોકગીત આપણે એના પ્રશ્નોના જવાબ, પરીક્ષાલક્ષી પ્રશ્નો અને વ્યાકરણની પણ ચર્ચા કરી. ત્યારબાદ બીજા બે 22મો જે પાઠ છે, એ 22મો પાઠ આપણે કોરોનાને કારણે અભ્યાસની અંદરથી રદ કરેલો છે. બરાબર. હવે આજે 23મું આપણે કાવ્ય જોવા જઈ રહ્યા છીએ કે લઘુ કાવ્યો. લઘુ કાવ્યની અંદર દુહા, મુક્તક અને હાઈકુ. દુહા, મુક્તક અને હાઈકુ એ ગુજરાતી સાહિત્યની અંદર સૌથી લઘુમાં લઘુ કાવ્ય પ્રકાર હોય તો દુહા, મુક્તક અને હાઈકુ. લઘુ એટલે ટૂંકું, બરાબર. સૌથી નાનામાં નાનો કાવ્ય પ્રકાર એને દુહા, મુક્તક અને હાઈકુ કહીએ. હવે આ દુહા, મુક્તક અને હાઈકુના લેખક છે, એમાં મુક્તકના લેખક છે રહીશ વણિયાર. એ રહીશ વણિયારનો મૂળ વતન વલસાડ પાસેનો પારડી ગામ છે, અને તેમને ગુજરાતી સાહિત્યની અંદર ઘણા બધા લઘુ કાવ્યો એટલે કે મુક્તકો એમને આપ્યા છે. તેઓ એમડી થયેલા છે, બાળ નિષ્ણાત ડોક્ટર છે, અને ગુજરાતી સાહિત્યની અંદર તેમને કાફિયા નગર, શબ્દ મારા સ્વભાવમાં જ નથી ને નિહાળતો જા, એ તેમની નોંધપાત્ર કૃતિઓ છે. ત્યારબાદ અસ્તિત્વ અને વ્યક્તિત્વ, ગઝલ રૂપ અને રંગ, ગઝલનું છંદો વિધાન એ તેમના વિવેચન ગ્રંથો છે. ત્યારબાદ ગુજરાતી સાહિત્યની અંદર આપણે વાત કરીએ તો બાળ ઉછેરની બારખડી એ તેમનું બાળ સાહિત્યનું પુસ્તક છે. પરીક્ષાની અંદર ક્યારેક ક્યારેક પૂછાઈ જાય છે કે રહીશ વણિયારનું કયું પુસ્તક છે બાળ સાહિત્યનું, તો બાળ ઉછેરની બારખડી. ત્યાર પછી વિકલ્પની અંદર પણ પૂછાય. પરીક્ષાની અંદર પ્રશ્નપત્રનું આપણે નમૂનાનું પ્રશ્નપત્ર આપ્યું, એમાં વિકલ્પોમાં જોડકા સ્વરૂપે પૂછાય છે કે બાળ સ્વરૂપની બારખડી સામે કવિનું નામ લખ્યું હોય, કોનું, 2-3 કવિઓ આપ્યા હોય, તો આપણને એ પણ પરીક્ષાની અંદર પૂછાઈ જાય છે. ત્યાર પછી આપણે દુહાની વાત કરીએ તો ગુજરાતી લોક સાહિત્યની અંદર દુહો એ અત્યંત લોકપ્રિય સાહિત્ય પ્રકાર છે. આપણે જોઈએ છીએ કોઈ પણ પ્રોગ્રામ હોય, કોઈ પણ ડાયરો હોય કે કોઈ પણ કલાકાર હોય તો એની ગાવાની શરૂઆત દુહાથી કરતો હોય છે. એટલે કે દુહાની અંદર એ સૌથી નાનો લોકપ્રિય પ્રકાર છે, અને લોક સાહિત્યની અંદર પુષ્કળ દુહાઓ આપણને જોવા મળે છે. ઝવેરચંદ મેઘાણીના, ત્યાર પછી બીજા બધા કલાકારોના લોક ડાયરો થતો એની અંદર પણ દુહાઓ આપણે જોવા મળે. જ્યારે રાસની શરૂઆત થાય ત્યારે રાસની શરૂઆત થતી વખતે આપણે દુહાથી શરૂઆત થતી હોય છે, અને દુહો પૂરો થયા પછી રાસની રમઝટ બોલાતી હોય છે. તો અહીંયા દુહોએ લોક સાહિત્યના પુષ્કળ દુહાઓ ગુજરાતી સાહિત્યની અંદર આપણને જોવા મળે છે. દુહા માટે મોટે ભાગે 2 થી 4 પંક્તિઓ હોય છે. મોટે ભાગે 2 થી 4 પંક્તિઓ, જેવા કે દીપકના 2 દીકરા કાજળને અજવાસ, એક કપૂત કાળું કરે બીજો દિયે પ્રકાશ. આ દુહાની આપણે ઉદાહરણ છે. ત્યારે કડતા ઝાડ કરોડીઓ ભય પડી ગભરાય, વણ તૂટેલ તાંદડે ફરી ઉપર ચડવા જાય. આ બધા દુહાના ઉદાહરણો છે. તો 2 થી 4 પંક્તિઓની હોય છે.
અને એ ચોટ અને લાઘવ એ દોહાનું મૂળ લક્ષણ. પરીક્ષાની અંદર પૂછાય છે ટૂંકો પ્રશ્ન કે દોહાનું મૂળ લક્ષણ કયું, લાક્ષણિકતા કઈ? તો ચોટ અને લાઘવ એ દોહાની મુખ્ય લક્ષણ. દોહામાં અત્યંત લાઘવથી કોઈ પણ પ્રસંગ ભાવપૂર્વક રજૂ થતો હોય છે. નાનામાં નાનું પણ બધું ઘણું બધું આપણને કહી જાય છે દોહાની અંદર. એ દોહાની અંદર છે. ત્યાર પછી મુક્તકની વાત કરીએ. મુક્તક એટલે મોતી. કે જેમ કે મોતીની કિંમત અમૂલ્ય છે એવી રીતે મુક્તકની કિંમત પણ અમૂલ્ય છે. મોતીની જેમ મુક્તક પણ ઓછા શબ્દોનું નાનું અને ભાવની રીતે સુંદર અને વિચારની રીતે અમૂલ્ય એટલે કે કિંમતી છે. એ પણ નાના શબ્દોની અંદર ઘણું બધું આપણને કહી જાય છે. એટલે કહે છે કે નાનો નાનો રાયનો દાણો. અને એથી પણ સૌથી લઘુમાં લઘુ કાવ્ય પ્રકાર ગુજરાતીની અંદર હોય તો હાઇકુ. બરાબર? તો હાઇકુ એ ગુજરાતી સાહિત્યની અંદર સૌથી લઘુમાં લઘુ કાવ્ય પ્રકાર, નાનામાં નાનો કાવ્ય પ્રકાર. કારણ કે 3 પંક્તિનો છે. પરીક્ષાની અંદર પૂછાય છે હાઇકુનું બંધારણ જણાવો. બરાબર? તો હાઇકુનું બંધારણ કેટલા અક્ષર? 17 અક્ષર. 17 અક્ષરનું હાઇકુ. 17 પંક્તિ નહીં, 17 અક્ષર. એમાં પહેલી પંક્તિમાં 5 અક્ષર, બીજી પંક્તિમાં 7 અક્ષર અને ત્રીજી પંક્તિમાં 5 અક્ષર. 5 7 5 5 7 12 અને 5 17. 17 અક્ષરનું હાઇકુ. બરાબર? હાઇકુનો જન્મ ક્યાં થયો હતો? તો હાઇકુનો જન્મ એટલે કે હાઇકુ જે સાહિત્ય પ્રકાર છે એનો જન્મ જાપાનની અંદર થયો. હાઇકુ જે સાહિત્ય પ્રકાર છે એ જાપાની સાહિત્ય પ્રકાર છે. પણ ગુજરાતી સાહિત્યની અંદર હાઇકુને લાવનાર કોણ હતા? કયા કવિ હતા? સ્નેહરશ્મિ ઝીણાભાઈ રતનજીભાઈ દેસાઈ. તો હાઇકુના પિતા કહેવામાં આવે. પરીક્ષાની અંદર પૂછવામાં આવે કે હાઇકુના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સ્નેહરશ્મિ ઝીણાભાઈ દેસાઈ. કારણ કે ગુજરાતી સાહિત્યની અંદર હાઇકુ લાવનાર, હાઇકુનો પ્રથમ હાઇકુની રચના કરનાર એ ગુજરાતી સાહિત્યના પિતા સ્નેહરશ્મિ ઝીણાભાઈ દેસાઈ છે. હવે હાઇકુનું બંધારણની વાત કરીએ. પરીક્ષાની અંદર હાઇકુનું બંધારણ જણાવો. તો હાઇકુનું બંધારણ 5 7 5. કેટલા અક્ષર? પહેલી પંક્તિમાં 5 અક્ષર, બીજી પંક્તિમાં 7 અક્ષર અને ત્રીજી પંક્તિમાં 5 અક્ષર. એમ કુલ 17 અક્ષરનો હાઇકુ બનેલો છે. એટલે હાઇકુ એ પણ ગુજરાતી સાહિત્યની અંદર લઘુ કાવ્ય પ્રકાર છે. કારણ કે આ હાઇકુ આપણને નાનું નાનું ઘણું બધું આપણને કહી જાય છે. એટલા માટે એ ગુજરાતી સાહિત્યની અંદર આ જો લઘુ કાવ્ય હોય તો દુહા, મુક્તક અને હાઇકુ છે. બરાબર? તો આજે આપણે દુહા, મુક્તક, હાઇકુની અંદર પહેલો દુહો આપણે જોઈશું. અને આ પહેલો દુહો છે એ માર્ચ 2019 ની પરીક્ષાની અંદર પૂછાયેલો છે. માર્ચ 2019 ની પરીક્ષા છે ને એની અંદર પૂછાયો છે વિચાર વિસ્તાર. બરાબર? કુલ દીપક થાવું કઠિન. ટીક કરી નાખો. ટીક કરી નાખો. બરાબર? શું કહે છે? કુલ દીપક થાવું કઠિન, દેશ દીપક દુર્લભ, જગ દીપક જગદીશના, અંશી કો અલગ. શું કહે છે? કુલ દીપક. કુલ દીપક એટલે કે કુળનો ઉદ્ધાર કરનાર. કુલ દીપક એટલે શું? કુળનો ઉદ્ધાર કરનાર. તો કુલ દીપક થવું એ કઠિન છે. કુળનો ઉદ્ધાર કરવો અને એવા ભાગ્ય જ હોય પુત્રો કે જે કુલ દીપક થાય, કુળનો ઉદ્ધાર કરે. બરાબર? તો કુલ દીપક થવું કઠિન છે. દેશ દીપક દુર્લભ. દેશનો દીપક એટલે કે દેશને ઉજાડનાર. આ કુલ દીપક એટલે કે કુળને ઉજાડનાર. જ્યારે દેશ દીપક એટલે દેશને ઉજાડનાર. દેશ દીપક થાવ એથી દુર્લભ છે, એથી કઠિન છે, એથી અઘરું છે. નરેન્દ્ર મોદી જેવા જ કુલ દીપક થઈ શકે, દેશ દીપક થઈ શકે. બરાબર? બધા દેશ દીપક થઈ શકતા નથી. કારણ કે દેશનો ઉદ્ધાર કર્યો,
પોતાનો તો ઉદ્ધાર કર્યો, પોતાના કુળનો તો ઉદ્ધાર કર્યો, પોતાની જ્ઞાતિનો ઉદ્ધાર કર્યો, પોતાના રાજ્યનો ઉદ્ધાર કર્યો, પણ પોતાના માતા પિતાનું નામ રોશન કરીને દેશનો પણ ઉદ્ધાર કર્યો. એટલે કે દેશ દીપક થાવ એ અતિ દુર્લભ છે, એ ખૂબ જ દુર્લભ છે. હજારો માણસની અંદર એક જ એવો વ્યક્તિ હોય, સ્વામી વિવેકાનંદ કે જે દેશ દીપક છે. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતની અંદર 121 કરોડની વ્યક્તિ છે. 121 કરોડ દેશ દીપક થઈ શકતા નથી, કારણ કે બધું દેશ દીપક થવું દુર્લભ છે. બરાબર? એટલે મુશ્કેલીથી મળે છે, મુશ્કેલીથી મળે તેવું એને આપણે શું કહીએ? દુર્લભ. એટલે આવા વ્યક્તિ વિરલ વ્યક્તિ કહેવાય. એ વિરલ વ્યક્તિ, મહાન વ્યક્તિ, મહાન પુરુષો, એ મહાપુરુષો મુશ્કેલીથી આપણને પ્રાપ્ત થતા હોય છે. એટલે કે કુળ દીપક થવું કઠિન છે, દેશ દીપક દુર્લભ, અને કીર્તિ દુર્લભ દેશ દીપક છે. એટલે કે દેશ દીપક પણ મુશ્કેલીમાંથી મળે છે. જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ઇન્દિરાબેન ગાંધી, મહાત્મા ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, નરેન્દ્ર મોદી, તો આવા વ્યક્તિ દુર્લભ જ હોય છે. ગણ્યા જાય હજારોમાં એક હીરો નીકળી જાય. હીરાને ટોપલો ભર્યો હતો, એની અંદર બધા હીરા સાચા હોતા નથી, પણ એક હીરો જગમગતો સાચો નીકળી જાય. એટલે કે દેશ દીપક થાવ દુર્લભ છે. જગદીપક, જગદીશના, જગદીપક, જગદીશના એટલે શું છે? જગ એટલે દુનિયા. દુનિયાના દીપક થાવ એ ખૂબ જ કઠિન છે. જગ દીપક થાવ, જ્યારે જગતના દીપક બનવું, એ આખા જગતના ઉજાળું, એ તો કોઈ ઈશ્વરનો અવતાર હોય ને. જગ દીપક, જગદીશના, જગદીશ, જગત વત્તા ઈશ, એને આપણે શું કહીશું? જગદીશ. જગદીશ એટલે ઈશ્વર, પરમાત્મા. એટલે કે જગતનો ઉદ્ધાર કરનાર હોય ને એવો વ્યક્તિ એ ઈશ્વરનો અંશ હોય છે, એ ભગવાનનો અંશ હોય છે, અને એ જ વ્યક્તિ જગતનો ઉદ્ધાર કરી શકે છે. જગતનો ઉદ્ધાર બધા જ વ્યક્તિ કરી શકતા નથી. દેશનો ઉદ્ધાર કરી શકે, પણ આ તો આખા જગતનો, આખા વિશ્વનો. જગદીપક જગદીશના અંશ કોક અલગ છે. એવો કોક જ વ્યક્તિ હોય છે, એવા કોક જ વ્યક્તિની અંદર અંશ પડેલો હોય છે કે જેનો ચોક્કસ અંશ હોય છે. એ વ્યક્તિ જગતનો ઉદ્ધાર કરી શકે છે. એટલે શું કહે છે કે કુલ દીપક થવું કઠિન છે, દેશ દીપક દુર્લભ છે, જગ દીપક જગદીશના અંશ કો અલગ છે. એટલે કે કુળ દીપક થાવ એ કઠિન છે, અને એ તે દુર્લભ દેશ દીપક. અને જગત દીપક થાવ જગદીશના, જગતનો ઉદ્ધાર કરનાર હોય ને એ તો કોકનામાં જ અંશ પડેલો. અને જગતનો ઉદ્ધાર કરનાર હોય એ કોણ હોય? પરમેશ્વર, ભગવાન. અને એક માત્ર એનામાં એકનો જ અંશ પડેલો હોય, એ અલભ્ય છે, એ બધામાં હોતો નથી. એટલે જગદીપક જગદીશના અંશો કોક અલભ્ય. ભાગ્યે આવા વ્યક્તિ, આવા કોક કરોડો માણસની અંદર, ભગવાન બધાને દેખાતો નથી. ભગવાન બધાને દેખાય. નરસિંહ મહેતાને ભગવાન મળે, મીરાબાઈને ભગવાન મળે, પ્રહલાદને ભગવાન મળે, પૂજા બધા જ કરે છે, પણ બધાને મળતા નથી. એટલે કે જગદીપક, જગતનો ઉદ્ધાર કરનાર માણસના કોકનામાં જ અંશ પડેલો હોય છે, અને એ અલગ હોય છે, એ બધામાં હોતો નથી. તો ખ્યાલ આવી ગયો? કુળ દીપક થાવું કઠિન છે, દેશ દીપક દુર્લભ, જગ દીપક જગદીશના અલગ અંશો કોઈ અલગ છે. બીજું તો છે, અને એક ખાસ પરીક્ષાની અંદર પૂછાય છે, આવ નહીં આદર નહીં, નહીં નૈનો માં ને. આવ નહીં આદર નહીં, નહીં નૈનો માં ને. તે ઘર કદી ન જઈએ, કંચન વર્ષે. ખૂબ સરસ નું પૂછે. શું કહે છે? આવ નહીં આદર નહીં. આપણે કોઈના ઘરે જઈએ, કોઈ સગા સંબંધી કે કોઈ સ્વજનના ઘરે જઈએ, એનો લગ્ન પ્રસંગ હોય, અને એ વ્યક્તિ આપણને આવકારો ના આપે, તો આપણને
ખરાબ લાગે ને, આપણું સ્વમાન ભણાય અને આપણને એમ લાગે કે આવી ચડાય. એટલે કે આ નહીં, જ્યાં આવકારો ન મળે ત્યાં જવું નકામું છે. આદર ન મળે, માન ન મળે, સન્માન ન મળે ત્યાં આપણે જવું નકામું છે. ગરીબના ઘરે જઈએ અને ત્યાં સૂકો રોટલો ખાઈએ પણ એ આવકારો આપે, આદર આપે, માન આપે, સન્માન આપે તો ગરીબનો સૂકો રોટલો ખાવો છે. પણ કરોડપતિના ઘેર મીઠાઈ પકવાન નકામા છે, કારણ કે તે આપણો આવકાર નથી, આપણું માન નથી, આપણું સન્માન નથી. એટલે કે આવ નહીં, આદર નહીં, નહીં નહીંનો મોને. આપણે કોઈના ઘેર જઈએ, આપણને આવકારો ન લે, આપણું આદર ના કરે, આપણો સત્કાર ના કરે, આપણું સ્વાગત ન કરે અને આપણે આવ્યા છીએ તો એની આંખોમાં આપણા પ્રત્યે પ્રેમ ના હોય. નહીં નહીંનો એટલે નૈન એટલે આંખો, કે આપણા આંખોની અંદર પ્રેમ ન હોય, એ વ્યક્તિની આંખોમાં આપણા પ્રત્યે પ્રેમ ન હોય. આયા શેઠ માલ આવે નાખો આખામાં, હા, જે આપણું ઇન્સલ્ટ થતું, અપમાન થતું, આપણને ખબર છે કે વ્યક્તિ આપણને બોલાયા નહીં, લખવા ખાતર કંકોત્રી લખી દીધી, કાર્ડ આપી દીધું, ઇન્વિટેશન કાર્ડ, અને આપણે જઈ ચડે અને આપણે સામે જોતો નથી, આપણને બોલાવતો નથી, આવકારો આપતો નથી, તો આપણું ત્યાં માન ગવાય છે, આપણું સ્વમાન ભણાય છે અને આપણે એના ત્યાં જવું જોઈએ નહીં. એટલે કે આવ નહીં, આદર નહીં, નહીં નહીંનો મને. સામેના વ્યક્તિની આંખોમાં આપણા પ્રત્યે પ્રેમ ન હોય તો એવા વ્યક્તિની ઘરે ભલે પછી કંચન એટલે સોનું, ભલે પછી સોનાનો વરસાદ કેમ ન થતો હોય, એના ત્યાં સોનાનો વરસાદ કેમ ન થતો હોય તો પણ એના ઘેર જવું જોઈએ નહીં. એટલે કે છે ને બે એટલે વરસાદ, કંચન એટલે સોનું, કંચન એટલે સોનું. એટલા માટે કહ્યું છે ને કે આવ નહીં, આદર નહીં, નહીં નહીંનો મને, તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે. આપણા તેને આવકારો ન હોય, આદર ન હોય, માન ન હોય, મર્યાદા ન હોય, આપણું સન્માન ભણાતું હોય, એની આંખોમાં આપણા પ્રત્યે પ્રેમ ન હોય તો એના ઘેર જવું જોઈએ નહીં. ભલે પછી કરોડોપતિ હોય કે એના ઘેર કંચન એટલે કે સોનાનો વરસાદ થતો હોય છતાં પણ એના ઘેર આપણે જવું જોઈએ નહીં, એમ કહ્યું છે અહીંયા. એટલા માટે કહ્યું છે કે દરેક માણસને પોતાનું સન્માન વાળવું હોય છે, દરેક માણસને પોતાનું સન્માન વાળવું હોય છે. એટલા માટે આપણે પુરાણોની અંદર પણ વાત છે કે શ્રી કૃષ્ણ ભગવાને દુર્યોધનના મહેલની અંદર એને આમંત્રણ આપ્યું હતું, તો દુર્યોધનના મહેલની અંદર એ પોતે જમવા ના ગયા, એને 5 પકવાન અને કેટલી મીઠાઈઓની કેટલાય ભોગ ધરાવતા, પણ એના ઘેર જમવા ના ગયા, પણ વિદુરજીના ઘેર ભાજી જમ્યા. વિદુરજીના ઘેર ભાજી જમ્યા. એટલે કે કૃષ્ણ ભગવાનને દુર્યોધનના ત્યાં એને પોતાને સારું ન લાગ્યું, બરાબર, એટલે દુર્યોધનના ઘેર ના જમ્યા અને વિદુરજીના ઘેર, ગરીબના ઘેર એ ભાજી જમ્યા. એટલા માટે કહે છે કે આવ નહીં, આદર નહીં, નહીં નહીંનો અને તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે નહીં. પરીક્ષાની અંદર ખાસ પૂછાય છે, બરાબર. તો શું કહે છે કે જે આપણું માન ન હોય, સન્માન ન હોય અને આપણું જ્યાં આવકારો ન હોય ત્યાં જવું જોઈએ નહીં. ભલે એના ઘેર કરોડો રૂપિયા હોય, કંચન સોનાનો વરસાદ હોય. એટલા માટે કહ્યું છે કે દુલા ભયાકાર એ તારા આંગણીયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપે. આવકારો આપણે ભલે એને કશું આપે, પણ કોઈ મહેમાન આવે તો આપણે એમ કે આવો બેસો, તો એને એમ થાય ના આપણું માન. પણ આવે તો ભાઈ શેઠ આવે આખા વખારમાં, તો એ માણસનું સન્માન ગણાય, બરાબર. એટલા માટે કહ્યું છે આવ નહીં, આદર નહીં, નહીં નહીંનો મને, તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે, બરાબર. માન સન્માન હોય ત્યાં જ જવાય. જ્યાં આપણું માન સન્માન ન હોય, આદર ન હોય, આવકારો ન હોય ત્યાં આપણે જવું જોઈએ નહીં. બધી કરોડપતિ વ્યક્તિ ગરીબના ઘેર જઈએ, પણ ગરીબના ઘેર આપણને આવકારો મળે છે, આપણું સ્વાગત થાય છે, આપણું માન સન્માન છે, તો ગરીબના ઘેર પહેલા જવું જોઈએ. ત્યાર પછી મુક્તકની વાત કરીએ. મુક્તક એટલે મોતી.
બરાબર. મોતીની જેમ મુક્તક પણ ઓછા શબ્દોનું નાનું અને ભાવની રીતે સુંદર રીતે અને વિચારની રીતે અમૂલ્ય કીર્તિ હોય છે. તો મુક્તકની અંદર શું કહે છે? ચિત્ત કે ચિત્તમાં હાર ન હો, સુખ કે દુઃખનો કોઈ પ્રકાર ન હો. ચિત્ત જે જીતમાં હાર ન હો, સુખ કે દુઃખનો કોઈ પ્રકાર ન હો, એવો કોઈ મુગટ બન્યો જ નથી જેને માથે જરાય ભાર. શું કહે છે? ચિત્તજી એટલે આપણને ચેતવણી આપે છે, ઈશારામાં સમજી જવું, સાવધાન થઈ જવું, એમ કે છે. ચિત્તજી જીતમાં હારનો ન હો. શું કે છે? જીતની અંદર પણ એ હાર ન હો. જીત્યા તો પણ હારનો ભય ન હો. બરાબર. ત્યાર પછી કે સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો. સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો. સુખ અને દુઃખ એક ચક્રની માફક સતત ચાલ્યા કરે છે. આજે સુખ તો કાલે દુઃખ, આજે દુઃખ તો કાલે સુખ. સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. સુખ અને દુઃખ ક્યારે એક ટકવાના નથી કે ટકી શકવાના નથી. એટલા માટે કહ્યું છે કે સુખ દુઃખ એ જીવનના સાથી છે. સુખ અને દુઃખ જીવનના સાથી છે. એક સિક્કાની બે બાજુ છે. એટલે કે છે કે સુખ અને દુઃખ એ જીવનની ઘટમાં છે. ઊંચી નીચી ફર્યા કરે છે જીવન નીચે ઘટમાળ. ઊંચી નીચી ફર્યા કરે છે જીવન નીચે ઘટમાળ. સુખ અને દુઃખ એ ચક્રની માફક હંમેશા ફર્યા કરે છે. ઊંચી નીચી ફર્યા કરે છે જીવનની ઘટમાળ. આખો વિચાર વિશ્વાસ છે. બરાબર. તો સુખ દુઃખ ક્યારેય ટકતા નથી અને એક સિક્કાની બે બાજુ છે. તો સુખ અને દુઃખ, તો શું કહે છે? સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હોય. સુખનો કે દુઃખનો કોઈ પ્રકાર હોતો નથી કે આ વીઆઈપી સુખ છે કે આ વીઆઈપી દુઃખ છે, એનો કોઈ પ્રકાર હોતો નથી. એવો કોઈ મુગટ જ બન્યો નથી. એવો કોઈ મુગટ જ બન્યો નથી. એટલે શું કહે છે? મુગટ એટલે તાજ, અહીં સત્તા જવાબદારી. એવો કોઈ મુગટ કે જવાબદારી કે સત્તા બને ગયા જ્યાં જવાબદારી નથી. કોઈ પણ મુગટ તમે પહેરો એની અંદર જવાબદારી હોય છે. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનનો મુગટ પહેર્યો છે, તેને આખા દેશની જવાબદારી. ઘરની અંદર વડીલ હોય તો વડીલની જવાબદારી હોય. એટલે કે એવો કોઈ મુગટ નથી કે એને જવાબદારી ના હોય. તો શું કહે છે? જેને માથે એવો કોઈ મુગટ જ બન્યો નથી જેને માથે જરાય ભાર ન હોય. એટલે કે કોઈ પણ વ્યક્તિને જવાબદારી રૂપી મુગટ પહેરવે અને એને જવાબદારી રૂપી ભાર હોય છે. એને જવાબદારી રૂપી ભાર હોય. ઘરની અંદર મોભ વ્યક્તિ હોય, વડીલ વ્યક્તિ હોય, પિતા હોય તો પિતાને ઘર ચલાવવાની જવાબદારી હોય છે. સરપંચ હોય તો સરપંચને ગામની જવાબદારી હોય છે. ડેલિગેટ હોય તો તાલુકાની જવાબદારી હોય છે. જિલ્લા પ્રમુખ હોય તો જિલ્લાની જવાબદારી હોય છે. ડીવાયએસપી હોય, પીએસઆઈ હોય, પીઆઈ હોય કે કોઈ નેતા હોય તો બધાને જવાબદારી હોય છે. જવાબદારી વગરનો મુગટ અને એ મુગટ ભાર વગરનો નથી હોતો, એને મુગટનો ભાર. એટલે કોઈ પણ મુગટ એવો બન્યો નથી કે જેની અંદર ભાર ન હોય. ભાર ન હોય એટલે કે જવાબદારી હોય. જવાબદારી વગરનો વ્યક્તિ નકામો છે. કૂતરું હોય ને, કૂતરું એને પણ જવાબદારી, એને 5-6 ગલુડિયા હોય ને તો એ બહારથી રોટલો શોધીને લાવીને ગલુડિયાને ખવડાવે છે. કબૂતર હોય તો એને પણ પંખીના માળાની અંદર એના બચ્ચાને ખવડાવવાની જવાબદારી હોય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ એવો નથી કે કોઈ પણ મુગટ એવો નથી જવાબદારી વિનાનો એને બહાર ન હોય. એટલે દરેક વ્યક્તિને જે મુગટ પહેરે છે, જે જવાબદારી હોય છે એ વ્યક્તિને જવાબદારીની બહાર હોય છે. એટલે કે જેને માથા ઉપર સહેજે ભાર ન હોય એવો મુગટ ક્યારે બન્યો નથી. તો એમ
ચેતજો ચેતજે જીતમાં હાર ન હો, સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો, એવો કોઈ મુગટ જ બન્યો નથી જેને માટે જરાય ભાર ન હોય. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. બીજો મુક્તક છે, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, જણાયેલી ઇમારત કદી એના નકશામાં. હવે આ મુક્તક શું કહેવામાં આવે છે? આ મુક્તક એ પરિશ્રમ, મહેનત વગર કશું નકામું છે. સિદ્ધિ તેને જય વળી પરસેવે નાય. એટલે કહે છે કે ઉદ્મેન હે સિદ્ધંતિ કાર્યાણી. કહ્યું છે ને, ઉદ્મેન હે સિદ્ધંતિ કાર્યાણી ન મનોરથે ન હૈ સુપતસ્ય સિંહસ્ય પ્રવસંતિ મુખે મૂઢા. ઉદ્મેન કર્યા વગર કોઈ પણ કાર્યની અંદર સિદ્ધતા મળતી નથી, સફળતા મળતી નથી. જંગલનો રાજા સિંહ, એને પણ શિકાર કરવા માટે જવું પડે. એમ સમજી કે હું તો જંગલનો રાજા છું, જો મારી અંદર મારા મુખમાં શિકાર કરવા ન જવું તો ન ચાલે, તો એના મુખની અંદર હરણા આવીને પ્રવેશી જતા નથી. એને પણ શિકાર કરવા માટે જવું પડે છે. એટલે કે જંગલનો જે રાજા સિંહ છે એ રાજા સિંહને પણ શિકાર કરવા માટે જવું પડે છે. એટલા માટે કહ્યું છે કે સફળતા મેળવવી હોય તો સફળતા આપણી જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. કોઈ પણ વ્યક્તિ એમ કે કોઈ પણ જ્યોતિષ આપણને કે તારી હસ્તરેખાની અંદર તને એમ છે કે 10મા ધોરણની અંદર તો બોર્ડની અંદર પ્રથમ આવીશ, તારી હસ્તરેખા આવી ગઈ છે. પણ એ હસ્તરેખાની સામે જોઈને બેસી રહીએ તો આપણને શું મળે? નિરાશા મળે. એના માટે આપણને જ્યોતિષે માર્ગદર્શન આપ્યું કે તારામાં વિદ્યાની રેખા સારી છે એટલે તું બોર્ડની અંદર પ્રથમ આવીશ એવું તને અહીંયા મને દેખાય. પણ એના માટે આપણે શું કરવું પડે? મહેનત કરવી પડે. જો તમે મહેનત ના કરો તો તમારે બોર્ડની અંદર પહેલો નંબર નહીં પણ છેલ્લો નંબર આવે. એટલા માટે કહ્યું છે કે પુરુષાર્થ આગળ પ્રારબ્ધ પાંગરું છે. પુરુષાર્થ આગળ પ્રારબ્ધ શું છે? પાંગરું છે. એટલે કે નસીબના જોડે આપણે બેસી રહીએ તો ક્યારે આપણને સફળતા પ્રાપ્ત થતી નથી. સફળતા મેળવવા માટે આપણે શું કરવું પડે? મહેનત કરવી પડે. અને મહેનત કર્યા વગર કંઈ પણ સફળતા મળતી નથી. એટલા માટે કહ્યું છે કે વિપતે ઉદ્ધમ કીજીએ ઉદ્ધમ વિપત है. વિપત પડે ન વલખીએ. વિપત એટલે દુઃખ. વિપત પડે ન વલખીએ, વલખે વિપત ન જાય. વિપતે ઉદ્ધમ કીજીએ ઉદ્ધમ વિપતને. કોઈ પણ આપણે મુસીબત આવે ને તે ફરી પુરુષાર્થ મહેનત કરીએ ને તો ગમે તેવી મુશ્કેલી હોય ને તો એ મુશ્કેલી આપણને દૂર કરી દે છે. એટલા માટે કહ્યું છે કે સફળતા આપણે જે હસ્તરેખામાં નથી, જણાયેલી ઇમારત કદી એના નકશામાં હોતી નથી. એન્જિનિયર ગમે તેવું પ્લાન બનાવે પણ એ દિવાલ બનાવી શકે નકશાની અંદર? ના. પણ દિવાલ બનાવવા માટે શું કરવું પડે? કડીઓ, રેતી, ઈંટો, સિમેન્ટ, પાણી એ મિક્સ કરીને એને દિવાલ બનાવે. ખાલી એન્જિનિયર તો પ્લાનની અંદર બનાવી શકે છે કે આ મકાન છે, આ ડુપ્લેક્સ છે, આ ફ્લેટ બનાવે. એટલે કે જણાયેલી ઇમારત કદી એના નકશામાં હોતી નથી. જે ઇમારત કડીઓ ચણે છે એના નકશામાં કદી હોતી નથી. એટલે એમ કે છે કે જગતની અંદર અનેક માણસો એવા છે કે એમ માને છે પ્રારબ્ધ નસીબની અંદર હશે તે થશે, પણ પ્રારબ્ધ આગળ પુરુષાર્થ આગળ પ્રારબ્ધ પામવું છે. પુરુષાર્થ કરો ને, નસીબના જોડે બેસી રહીએ ને તો એ નસીબની અંદર કશું મળતું નથી. જો મહેનત નહીં કરીએ તો આપણને ક્યાંય પણ કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થતી નથી. એટલે કે સમૃદ્ધિ સફળતા લખાય છે તો જ મળશે એવો ચોક્કસ આપણો ભાગ્યની રાહ જોતા આપણે બેસી રહીએ તો આપણને ક્યારેય સફળતા મળવાની નથી. તેમને આ સંકોચિત જે વિચારસરણી છે એ વિચારસરણીને પડકારતા કવિ આપણને કહે કે પુરુષાર્થનું મહત્વ સમજાવે છે. પુરુષાર્થ કરવો જોઈએ. પુરુષાર્થ નહીં કરો તો તમને સફળતા પ્રાપ્ત થવાની નથી. અને એ મેં કહ્યું કે આર્કિટેક્ટ મકાન બાંધવા માટે નકશો બનાવે પણ એ નકશાની ઇમારતની પ્લાનની અંદર દર્શાવી શકતો નથી. એટલે કે
કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત કદી એના નકશામાં હોતી નથી. એટલે કે પુરુષાર્થ કરવો પડે છે અને કેવળ પુરુષાર્થથી આપણે ભાગ્યને બદલી સફળતા મેળવવી હોય તો એના માટે ઉદ્યમ કરવો પડે, મહેનત કરવી પડે. મહેનત કરશો તો જ તમને સફળતા પ્રાપ્ત થશે. આ મુક્તકની અંદર આપણને એ કહેવા મળે છે. ત્યાર પછી હાઈકુની વાત કરી. સૌથી લઘુમાં લઘુ કાવ્ય પ્રકાર, નાનામાં નાનો કાવ્ય પ્રકાર ગુજરાતી સાહિત્યનો, બરાબર. તો સૌથી નાનામાં નાનો કાવ્ય પ્રકારને જાપાનીઝ કાવ્ય પ્રકાર છે અને ગુજરાતી સાહિત્યમાં કોણ લાવ્યું? સ્નેહરશ્મિ જીણાભાઈ રતનજીભાઈ દેસાઈ, હાઈકુના પિતા. હાઈકુનું બંધારણ 17 અક્ષર, 5, 7 અને 5, બરાબર. તો અહીંયા હાઈકુ એ પણ ઘણું બધું નાનામાં ઘણું બધું આપણને કહી જાય છે. અહીંયા શું છે? ઓરડું નાનું, સૂરજનો ઉજાસ મોટું આંગણું. શું કહે છે? ઓરડું નાનું છે. ગામડાની અંદર નાના ઘર છે, બરાબર. તો એ ઓરડાની અંદર પાછળ એક પ્રકાશ માટેની બારી હોય છે. તો બારીની અંદર ખાલી સૂર્યનો કિરણ આવે છે અને સૂર્યના કિરણો દ્વારા આખા ઓરડાની અંદર પ્રકાશ આવે છે, બરાબર. આખા ઓરડાની અંદર પ્રકાશ ફેરે એટલે કે ઓરડું નાનું, સૂરજનો ઉજાસ મોટું આંગણું. એટલે અહીંયા શું કહે છે? ઓરડું નાનું છે પણ સૂરજનો ઉજાસ તો ઘરના આખા આંગણા સુધી પહોંચે. એ બારીની અંદરથી જે પ્રકાશ જાય છે અને એ પ્રકાશ આખા ઘરના આંગણા સુધી આપણને ફેલાવે છે, એમ કહેવા માંગે છે. તો શું કહે છે? ઓરડું નાનું છે, બહાર મજાનું આંગણું છે અને સૂર્યનો ઉજાસ ચારે બાજુ ફેલાય છે. અહીંયા કવિની ચેતના શું કહેવામાં આવે? કવિની ચેતના એ ઉજાસને ઝીલે છે અને ચેતના સ્વયં વિચારોને વિસ્તાર પામે છે. ચેતના સ્વયં વિસ્તાર પામે છે. તેથી ઓરડાની બહારનું આંગણું કવિને મોટું લાગે. હાઈકુ નાનું છે પણ એની અંદર કેટલું બધું ઘણું બધું કહી દીધું છે. ત્યાર પછી શું કહે છે? દીપ ઓલવું થશે અંધારું, અરે બારીનું ચંદ્ર. ઘરની અંદર આપણે રૂમની અંદર દીવો કર્યો હોય, દીવો આપણે ઓલવી નાખીએ તો રૂમની અંદર શું થઈ જશે? અંધારું. પણ બારીની અંદર જે ચંદ્રનો પ્રકાશ આવે છે અને એ ચંદ્રના પ્રકાશ સુધી આખા ઘરની અંદર શું છે? ઉજાસ. ચંદ્રનો ઉજાસ આપણા ઘરની અંદર પધરાય છે. તો શું કહે છે? અહીંયા આ આયતની અંદર રાતનું ચિત્ર છે. ચંદ્ર ક્યારે ઉગે? રાત્રે. એટલે કે રાત થતા દીપક બુજાવી દેશો. રાત થતા દીપક એટલે દીવો, એ દીવાને બુજાવી દેશો તો પણ ચારે બાજુ અંધારું થઈ જશે. પણ પ્રકાશ શાનાથી આવે છે? ચંદ્રના તેજને લીધે. પણ અંધારું થઈ જશે એની ચિંતા એ છે. અરે ચિંતા જાણે દૂર કરવી હોય એમ જાણે આકાશમાં ખીલેલો ચંદ્ર, આકાશની અંદર જે ખીલેલો ચંદ્ર છે એ બારીની અંદર દેખાય છે અને અહીં કવિ અંધકાર અને પ્રકાશ એમ બે સ્થિતિને એક સાથે મૂકીને ચિત્તરૂપી નિરાશાને સામે નચિંત કરતી આશાને સરસ રીતે અહીંયા આપણને રજૂ કરતી. તો અહીંયા આપણે આ દુહા, મુક્તક અને હાઈકુ એ જોયું, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આવતા ટ્રેનની અંદર આના શબ્દો, વ્યાકરણલક્ષી શબ્દો અને કેટલાક પરીક્ષાત્મક પ્રશ્નો આપણે જોઈશું, બરાબર. જય